વડોદરા શહેર વોર્ડ નંબર 4માં ખોડિયારનગર વિસ્તારમાં સાવન આઉટલેટના સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દંડ ભરવા માટે જણાવ્યું હતું। સાવન આઉટલેટના સંચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। આઉટલેટ સંચાલકને દંડ ભરવાની ના પાડતા દુકાન સીલ મારવામાં આવી હતી। પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4 ખોડિયારનગર પાસે સાવન આઉટલેટ સેન્ટર ચલાવનાર સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ ફટકારી દંડ ભરવા માટે જણાવ્યું હતું। સંચાલકે દંડ ભરવાની ના પાડતા પાલિકાના અધિકારીઓએ સાવન આઉટલેટ સેન્ટર સીલ મારી દીધું હતું। આજરોજ પૂર્વ ઝોનના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ખોડિયારનગરથી પાંજરાપોળ જવાના રોડ પર એક સાવન આઉટલેટ સેન્ટર છે જેણે કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા તો તે વખતે એણે 2000 રૂપિયાની પેનલ્ટી કરવાનો ઇનકાર કરતા એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય સાવન આઉટલેટ સેન્ટરને આજરોજ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। ચોક્કસથી આજે અર્લી મોર્નિંગમાં અમારી ટીમ સાથે જે લોકોએ કચરો નાખવામાં આવેલો એ લોકોની પેનલ્ટી કરી છે અને જે લોકો કચરો જાહેરમાં નાખશે તેને ચોક્કસથી દંડની કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત અમે લગભગ 4 થી 5 જણાને 500 રૂપિયાની પેનલ્ટી આજે વસૂલ કરી છે અને સમગ્ર ઝોનની અંદર આ પ્રકારની કામગીરી આજરોજ ચાલુ છે।